શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના શુક્લ પક્ષની બારસની તિથિ એટલે પવિત્રા બારસ. આ પવિત્રા બારસના મહિમા વિશે, શુભ મુહૂર્ત વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. દામોદર સ્તુતિમાં ગવાયું છે, કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમુકુંદ મનસા સ્મરામી. અર્થાત જેઓ પોતાના હાથમાં પોતાના ચરણ કમળને મુખ કમળમાં મૂકી રહ્યા છે અને વડના પાન ઉપર બાળક સ્વરૂપે પોઢી રહ્યા છે, તેવા બાળ મુકુંદ ભગવાનને હું મનથી સ્મરણ કરું છું. બોલો ભગવાન દામોદરની જય, શ્રી કૃષ્ણ ભગવાનની જય. મિત્રો, બારસની તિથિ ભગવાન શ્રી હરિ નારાયણને સમર્પિત છે. એમાંય ખાસ કરીને એકાદશી યુક્ત દ્વાદશી હોય ત્યારે તો કહેવું શું, એકાદશીના સ્વામી પણ ભગવાન શ્રી હરિ અને દ્વાદશીના સ્વામી પણ ભગવાન શ્રી હરિ. બંને તિથિનો સંયોગ જ્યારે થાય છે ત્યારે શુભ અને મંગલકારી પરિણામ આવે છે. આપણા હિન્દુ પંચાંગમાં 12મી તિથિ એટલે કે દ્વાદશીની તિથિ ખૂબ જ શુભ મનાય છે, યશ બલ દેવાવાળી છે. કારણ કે આ દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવાથી જીવનમાં સુખ સંપન્નતા પ્રાપ્ત થાય છે. ચંદ્રમાની 12 કલા છે, તે કલામાં અમૃતનું પાન પિતૃગણ કરે છે. દ્વાદશીનું મહત્ત્વ શાસ્ત્રોમાં પણ વર્ણિત છે. જો દ્વાદશી સોમવારે હોય, શુક્રવારે હોય તો મૃત્યુદા કહેવાય છે, જેમાં શુભ કાર્ય વર્જિત છે. દ્વાદશી બુધવારે હોય તો સિદ્ધા તિથિ કહેવાય છે અને તેમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કોઈ પણ આપણે કાર્ય કરીએ, શુભ કાર્ય કરીએ. અને જ્યારે પણ દ્વાદશી રવિવારે પડે છે ત્યારે કર્કજ યોગ બને છે, અશુભ યોગ છે અને જેમાં શુભ કાર્ય નિષેધ મનાય છે. દ્વાદશી તિથિ ભદ્રા તિથિની શ્રેણીમાં આવે છે અને કોઈ પણ પક્ષની દ્વાદશી તિથિ ભગવાન શિવજીની પૂજા કરવા માટે શુભ મનાય છે. એમાં આ શ્રાવણ માસની દ્વાદશી તિથિ હોય જે પવિત્રા બારસ કહેવાય છે. આજે ભગવાન નારાયણને, ભગવાન શિવજીને પવિત્રા ધરાય છે. 365 તારના પવિત્રા સૂતરનો દોરો છે, રેશમનો દોરો છે, તે કરીને ભગવાનના શ્રી ચરણોમાં અર્પિત કરાય છે. અને આજે ગુરુદેવ હોય, જો આપણે કંઠી ધારણ કરેલી હોય, બ્રહ્મ સંબંધ લીધો હોય તો પણ ગુરુદેવને પણ શ્રી ચરણોમાં પવિત્રા ધરાય છે, જેથી આખા વર્ષની સેવા સંપન્ન થાય. દ્વાદશી તિથિમાં યાત્રાને છોડીને કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. વિવાહ, ઘરનું નિર્માણ, ગૃહ પ્રવેશ આદિ લાભપ્રદ મનાય છે. હવે આપણે જાણી લઈએ દ્વાદશી તિથિ ક્યારે આરંભ થાય છે. આ શ્રાવણ માસના શુક્લ પક્ષની બારસની તિથિ પ્રારંભ થાય છે તારીખ 24 ઓગસ્ટ 2026 વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4:19 જ્યાં તિથિ પૂર્ણ થાય છે 25 ઓગસ્ટ 2026 વહેલી સવારે લગભગ 6:20 આસપાસ. આમ જોઈ તો દ્વાદશી તિથિ તે ઉદયાતિથિ અનુસાર કરાય છે, એટલા માટે તારીખ 24 ઓગસ્ટ 2026ના દિવસે મનાવાશે તિથિ. અને આ શ્રાવણ માસની દ્વાદશી તિથિમાં તો એકાદશીનું વ્રત પણ થાય છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેઓ બીજા દિવસે એટલે કે 25 ઓગસ્ટ 2026ના દિવસે 6:21 સુધીમાં પારણ કરી લે. વર્ષની મુખ્ય દ્વાદશી તિથિ જોઈએ તો તે છે મહામાસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ, જે ભીષ્મ દ્વાદશીના નામે ઓળખાય છે. અને ગોવત્સ દ્વાદશી, વામન દ્વાદશી, અખંડ દ્વાદશી, પદ્મનાભ દ્વાદશી, રૂકમણી દ્વાદશી અને આ પવિત્રા દ્વાદશી, પવિત્રા બારસની તિથિ શુભ મનાય છે. પુષ્ટિ માર્ગમાં પવિત્રા બારસનું ઘણું મહાત્મય છે. ઉત્સવ સેવાક્રમ, પવિત્રા બારસ અનુષ્ઠાન, શ્રીનાથજીના દર્શન, પવિત્રા દ્વાદશીની કથા પણ સંભળાય છે. કથા અનુસાર જ્યારે મહાપ્રભુજી અને ભગવાન શ્રી કૃષ્ણનો વાર્તાલાપ થતો હતો, યમુનાજીના તટ ઉપર પ્રભુ પ્રસન્ન થઈને દર્શન આપે છે મહાપ્રભુજીને. ત્યારે મહાપ્રભુજીના સેવક દામોદર દાસ હરસાની પણ સાથે હતા.
રાત્રિનો સમય હતો. તેઓ સૂતા હતા ત્યારે અચાનક જ શ્રી મહાપ્રભુજીની સામે ભગવાન શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થાય છે અને બંને વચ્ચે વાર્તાલાપ શરૂ થયો. વાર્તાલાપ પૂરો થયો, ભગવાન શ્રી કૃષ્ણ અદૃશ્ય થઈ ગયા. ત્યારે મહાપ્રભુજીએ દામોદરદાસ હરસારીને પૂછ્યું, દમલા, કંઈ સાંભળ્યું? ત્યારે આદર સહિત દામોદરદાસજી કહે છે મહાપ્રભુજીને, ગુરુદેવ, સાંભળ્યું તો ખરા, પરંતુ સમજણ ન પડી. આ વાતથી ખ્યાલ આવે છે કે પ્રભુની લીલામાં જો સંબંધથી જોડાવું હોય તો ગુરુની આવશ્યકતા રહે છે. ગુરુ જ પ્રભુ સાથે શિષ્યનું મિલન કરાવી દે છે. આમને આમ વાર્તાલાપમાં શ્રાવણ સુદ 12ની તિથિ આવી ગઈ. સવારે દામોદરદાસજી શ્રી યમુનાજીમાં સ્નાન કરીને પાછા આવે છે. ત્યારે મહાપ્રભુજી દામોદરદાસજીને બ્રહ્મ સંબંધ પ્રદાન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે મિલન એટલે બ્રહ્મ સંબંધ, પ્રભુ સાથે સંબંધ. દામોદરદાસજી પ્રથમ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ બન્યા. આચાર્યજીએ કહ્યું કે દમલા, આ પથ તમારા જેવા માટે જ બનાવવામાં આવ્યો છે. દામોદરદાસજી સમસ્ત વૈષ્ણવમાં પ્રતિનિધિત્વ તરીકે, અર્થાત કૃપા માર્ગ બધા વૈષ્ણવોને માટે આજથી બનાવવામાં આવ્યો હતો. સૌ પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાનીને મહાપ્રભુજીએ આપ્યો હતો. તે આજનો જ દિવસ હતો. મહાપ્રભુજીએ ભગવાન શ્રી કૃષ્ણએ જે કંઈ કહ્યું તે શબ્દ સહ દામોદરદાસજીને કહી સંભળાવ્યું. આચાર્યની કૃપાથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના પણ આજે થઈ અને આ પણ દમલાજીને જ દેવામાં આવી હતી. આ રચના, આ માર્ગ ઘણો પ્રાચીન કાળથી ચાલ્યો આવ્યો છે. પુષ્ટિ માર્ગની સૃષ્ટિ માટે અત્યંત શુભ અવસર છે. તે આજનો દિવસ છે. મહાપ્રભુજી બધા જીવોને આશીર્વાદ આપે છે. શુદ્ધિ અને પુનર્મિલન માટે પ્રભુને પ્રાર્થના કરે છે. પુષ્ટિ માર્ગમાં પવિત્રા બારસના રૂપમાં આજે એટલા માટે જ ખાસ મનાવાય છે. શ્રીનાથજીના દર્શન થાય છે અને વૈષ્ણવો પોતાના જે કોઈ ગુરુ હોય, બ્રહ્મ સંબંધ આપનાર ગુરુ હોય, તેઓને પવિત્રા અર્પિત કરે છે. સૂતરના દોરાના 365 તાર બનાવીને અર્પિત કરે છે. પવિત્રા એકાદશીના દિવસે પ્રભુના શ્રીચરણોમાં પવિત્રા ધરાય છે, જે સૂતરના તારના પવિત્રા બનાવાય છે. જાતે પણ બનાવી શકાય છે અને તૈયાર પૂજાના દુકાનમાં પણ મળે છે. કારણ કે પ્રભુ સુધી પહોંચવું હોય તો ગુરુની આવશ્યકતા રહે છે અને સાચા ગુરુ મળવા તે ભાગ્યની વાત છે. જો ગુરુ ધારણા ન કરેલી હોય, ગુરુ ના હોય, તો બજરંગબલી ભગવાન શ્રી રામ ભક્તને ગુરુ માની લેવા જોઈએ. કારણ કે તેઓ પણ પ્રભુ શ્રી રામજી સાથે મિલન કરાવી દેનાર પરમ ગુરુ, સિદ્ધ ગુરુ છે, ચિરંજીવી છે. આજે પણ ભક્તોની પ્રાર્થના સાંભળે છે. આ ઉપરાંત પોતાના ઈષ્ટદેવને પણ ગુરુ મનાય છે. માતા, પિતા, ગુરુ, બંધુ, સખા જે કંઈ માનીએ તે ભગવાન શ્રી કૃષ્ણ પણ છે, જગતગુરુ છે. તેમને પણ ગુરુ માની લેવા જોઈએ મનોમન. કારણ કે અત્યારે યુગ જ એવો છે, સાચા ગુરુ મળવા કઠિન છે. હવે આપણે જોઈએ કે દામોદર દ્વાદશીની પૂજન વિધિ કેવી રીતે કરવી જોઈએ. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા થાય ધૂપ, ફળ, મીઠાઈ, જળ, દીપક આદિથી. આ દિવસે ભગવાન શ્રી હરિનારાયણને પંચામૃતથી અભિષેક કરાય. આ દામોદર દ્વાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામ કે ભાગવતના પાઠ કરવા, સાંભળવા ઉત્તમ છે. આથી આ દામોદર દ્વાદશીનું વ્રતનું પાલન કરવામાં આવે તો મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દામોદર વ્રતનું પાલન કરવાથી ભક્તોને અનેક લાભો પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ કે દામોદર દ્વાદશી પર આપણે શું કરવું જોઈએ. આ દામોદર દ્વાદશીના દિવસે વ્રતનું જે ભક્તો પાલન કરે છે તેને મોક્ષ કે સદગતિની પ્રાપ્તિ થાય છે. આ દામોદર દ્વાદશીનું વ્રત કરવાથી જીવનની દરેક સમસ્યાનું સમાધાન મળે છે અને ભૌતિક જીવન પણ સુખમય બને છે. દામોદર દ્વાદશી ભગવાન નારાયણને સમર્પિત છે.
શ્રાવણ માસમાં પડતી આ દામોદર દ્વાદશીને દિવસે ગરીબ જરૂરિયાતમંદને ચોખાનું દાન, ફળનું દાન, વસ્ત્રનું દાન દેવું શુભ મનાય છે. હવે આપણે દામોદર દ્વાદશી તિથિના લાભ વિશે પણ જાણી લઈએ. જે વ્યક્તિ દામોદર દ્વાદશી તિથિ આખો દિવસ શ્રદ્ધા અને આસ્થા સાથે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરે છે, મંત્ર જપ કરે છે, તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને મૃત્યુ પછી સત્યલોકની પ્રાપ્તિ થાય છે. જો વ્યક્તિ દામોદર દ્વાદશીની તિથિએ દિવસ રાત વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે તો તેને ગોમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પશ્ચાત સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય શ્રાવણ માસની આ દ્વાદશી તિથિએ દિવસ રાત્રિ વ્રત કરીને ભગવાન શ્રીધરનું પૂજા કરે છે તેને પંચમહાયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આવી વ્યક્તિને જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. દામોદર દ્વાદશીના દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવા માત્રથી જ 100 મણિ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આવી વ્યક્તિની આત્મા પવિત્ર બની જાય છે. દામોદર દ્વાદશીની તિથિએ દિવસ રાત્રિ વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મનુષ્ય સહસ્ત્ર ગોદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે. આવી રીતે દામોદર દ્વાદશીના ઘણા લાભો છે. આ વ્રત ભગવાન નારાયણને ઘણું પ્રિય છે. મિત્રો, દામોદર નામ ભગવાન શ્રી કૃષ્ણનું છે. જ્યારે યશોદા મૈયાએ ભગવાન શ્રી કૃષ્ણને ઉખલી એટલે કે ખાંડણિયામાં બાંધ્યા હતા ત્યારે ભગવાનનું દોરડું નાનું જ 2 ઇંચ પડતું હતું. ત્યારે માતાને વિચાર આવે કે 2 આંગળ દોરડું નાનું કેમ પડે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો જગતના તારણહાર હતા. ભલા યશોદા માતાથી કેવી રીતે બંધાઈ જાય, છતાં પણ પ્રભુએ દયા કરીને માતા યશોદા ઉપર કૃપા કરી અને બંધાયા અને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો. માટે ત્યારે ભગવાનનું નામ પડ્યું દામોદર. હવે આપણે સાંભળીએ દામોદર દ્વાદશીની વ્રત કથા. બોલો ભગવાન દામોદરની જય. પૌરાણિક કથા અનુસાર ઘણા વર્ષો પહેલાં ચુનાર નામના એક દેશમાં રાજા હતા પૌંડ્રક. પૌંડ્રકના પિતાનું નામ વાસુદેવ હતું. પૌંડ્રક પોતે જ વાસુદેવ પોતાની જાતને કહેતા હતા. પાંચાલ નરેશના રાજકુમારી એવા દ્રૌપદીની સાથે સ્વયંવરમાં પણ તે હાજર હતા. પૌંડ્રક મૂર્ખ અજ્ઞાની હતા. એમની પાસે મૂર્ખ અને ચાપલૂસી મિત્રો પણ હતા, જે ભગવાન શ્રી કૃષ્ણના અવતારની નહીં પરંતુ પૌંડ્રક ભગવાન વિષ્ણુના અવતારની પૂજા કરતા હતા. મૂર્ખ મિત્રોની સાથે પૌંડ્રક નકલી ચક્ર, નકલી શંખ, તલવાર અને પીતાંબર ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે એવું બધાને સમજાવતા હતા. એક દિવસ રાજા પૌંડ્રકને ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો કે હું જ ધરતીના આ લોકનો રાજા છું, ઉદ્ધાર કરનારો અવતાર હું પોતે જ છું પૌંડ્રક. એટલા માટે હે કૃષ્ણ, તમે બધા ચિહ્નો છોડી દો, જેમ કે પીતાંબર, શંખ, ચક્ર, ગદા આદિ છોડીને મારી સામે યુદ્ધ કરો. ઘણો સમય ભગવાન શ્રી કૃષ્ણએ આ મૂર્ખ રાજા ઉપર ધ્યાન પણ ન આપ્યું, પરંતુ જ્યારે રાજા પૌંડ્રકની વાત હદ બારી થઈ ત્યારે એને ઉત્તર મોકલ્યો ભગવાન શ્રી કૃષ્ણએ, અને આ ઘમંડીનો વિનાશ યોગ્ય છે એમ વિચારીને ભગવાન શ્રી કૃષ્ણએ રાજા પૌંડ્રકની સાથે યુદ્ધની તૈયારી કરી. ત્યારે પૌંડ્રક પણ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે પોતાના મિત્ર કાશીરાજની મદદ મેળવીને કાશી નગરમાં ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ પણ પૂરી સેના સાથે કાશી દેશ ઉપર આક્રમણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણના આક્રમણથી રાજા પૌંડ્રક અને કાશીરાજ પોતપોતાની સેના લઈને સીમા પર યુદ્ધ કરવા માટે આવી ગયા. યુદ્ધ સમય દરમિયાન પૌંડ્રકે શંખ, ચક્ર, ગદા, ધનુષ, રેશમી પીતાંબર ધારણ કર્યું હતું અને ગરુડ પર બિરાજમાન હતા. એમણે નાટકીય ઢંગથી યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો. રાજા પૌંડ્રકનો આ અવતાર જોઈને ભગવાન શ્રી કૃષ્ણને થોડી વાર તો હસવું આવ્યું અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ પૌંડ્રકનો વધ કર્યો અને પોતે પાછા દ્વારિકા ચાલ્યા ગયા. યુદ્ધ પશ્ચાત બદલાની ભાવના લેવા માટે પૌંડ્રકના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણનો વધ કરવા માટે મારણ પુરસ્ચરણ યજ્ઞ કરે છે.
અને આ યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે દ્વારિકા તરફ મોકલવામાં આવે છે. પરંતુ ભગવાન તો ભગવાન છે. આ શક્તિ એટલે કે આ આગરૂપી શક્તિ પાછી દ્વારિકાથી વળીને કાશીમાં જ આવે છે. અને આ અગ્નિ આ શક્તિ દ્વારા કાશી નરેશના પુત્ર સુદર્શનનું મૃત્યુ થાય છે. આ કાશી નરેશનો પુત્ર સુદર્શન ભસ્મ થઈ જાય છે. આવી રીતે આ દામોદર દ્વાદશીની કથા વાર્તા કહેવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણનો વિજય પ્રાપ્ત થાય છે. જે ભક્તો આજે દામોદર દ્વાદશીના દિવસે આ દામોદર દ્વાદશીનું મહાત્મય તથા કથા સાંભળે છે તેને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે, મુક્તિની પ્રાપ્તિ થાય છે. જો કાંઈ બાધક હોય કે આ દિવસે આપણે ભગવાનને કે ગુરુદેવને પવિત્રા ન ધરાવી શકીએ તો પછી જન્માષ્ટમી સુધીમાં કોઈ પણ દિવસે ભગવાનને ગુરુદેવને પવિત્રા ધરાવી શકાય, એમાં કોઈ બાધક નથી. 365 તારનું જે પવિત્રું હોય છે તે સૂતરનું હોય છે અને સૂતરનો રંગ સફેદ હોય છે. નિર્ગુણ છે સફેદ રંગ. તે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી તથા જેમાં કેસર લગાડવામાં આવે તો સ્વામીજીનો ભાવ થાય છે. અને આ પવિત્રું ભગવાનને ધરાવાય છે, ઠાકોરજીને ધરાવાય છે અને ત્યાર પછી ગુરુદેવને એટલે કે દ્વાદશીના દિવસે ગુરુદેવને ધરાવાય છે. તો મિત્રો આપણે સાંભળી પવિત્રા બારસ દામોદર દ્વાદશીની મહિમા કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પીબત સ્વામૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. હે મારી જીભ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી હે નાથ નારાયણ વાસુદેવ ગોવિંદ દામોદર માધવ, આ અમૃત સમાન નામનું તું સતત પાન કર, ઉચ્ચારણ કર અને હે આત્મા તું તારું કલ્યાણ કર. આ રીતે આપણે આપણા મનને, આત્માને કલ્યાણ અર્થે પ્રભુનું સ્મરણ કરીએ છીએ અને પ્રભુની કથા સાંભળીએ છીએ, મન પોરવીએ છીએ, જેથી આપણું જીવન મૃત્યુ સફળ થાય. એવા ભક્તવત્સલ ભગવાન શ્રી ગોવિંદની જય, દામોદરની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.